વાગરા તાલુકાના સારણ સાયખા માર્ગ ઉપર અકસ્માતની ઘટના સામે આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સારણ તરફથી સાયખા તરફ જઈ રહેલી ફોર્સ કંપનીની ક્રુઝર GJ16AY2586ના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। કાબુ ગુમાવતા જ વાહન રોડની સાઈડમાં ઉતરી ગયું હતું અને જોતજોતામાં પલટી મારી ગયું હતું। અકસ્માત સર્જાતા જ માર્ગ ઉપર દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માતમાં વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ ગંભીર ઈજા કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। અકસ્માત થતાની સાથે જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। આ દરમિયાન થોડા સમય માટે માર્ગ ઉપરનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સારણ સાયખા માર્ગનું તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું છે। રોડની સ્થિતિ સુધરતા જ વાહન ચાલકો હવે બેફામ ગતિએ વાહનો હંકારી રહ્યા છે। રસ્તાઓ સારા બન્યા છે, પરંતુ તેની સાથે ગતિ મર્યાદાના ઉલ્લંઘનને કારણે નાના મોટા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। લોકોએ માંગ કરી છે કે વાહન ચાલકો જવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરે, જેથી ભવિષ્યમાં આવી હોનારતો અટકાવી શકાય।